નમસ્કાર મિત્રો, હું છું અગ્રવાલ કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે બીમસ્ટેક અને દક્ષિણ પૂર્વ એશિયામાં ભારતનો દબદબો એ વિશે કરંટ અફેર્સના પ્રશ્નો જોવાના છે. મિત્રો, આ પ્રશ્નો તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ચાલો જોઈએ આ વિડીયો. પ્રથમ પ્રશ્ન છે, બીમસ્ટેકમાં કેટલા દેશો સામેલ છે? 5, 6, 7 કે 8? સાચો જવાબ છે 7 દેશો સામેલ છે. પ્રશ્ન બીજો છે, બીમસ્ટેકના હાલના સભ્ય દેશો કયા કયા છે? એમાં એ ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ કે થાઈલેન્ડ? બી ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર કે થાઈલેન્ડ? સી ભારત, બાંગ્લાદેશ, ચીન, થાઈલેન્ડ, શ્રીલંકા, ભૂટાન કે ઈરાન? અને ડી ભારત, મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા કે ભૂટાન? તો સાચો જવાબ છે ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડ. આ દેશો છે એ બીમસ્ટેકના હાલના સભ્ય દેશો છે. બીમસ્ટેક સંમેલન 2024 કયા દેશમાં થયું હતું? ભારત, મ્યાનમાર, થાઈલેન્ડ કે શ્રીલંકા? તો સાચો જવાબ છે થાઈલેન્ડમાં. ચોથો પ્રશ્ન છે, પાકિસ્તાન સાથે ભારતે શા માટે સાર્ક સંગઠન સાથે દૂરી રાખી? એ પાકિસ્તાનના વધતા આતંકવાદને કારણે, બી પાકિસ્તાનની ગરીબીના કારણે, સી બીમસ્ટેકનું મહત્વ વધારવા કે ડી સાર્ક માત્ર યુરોપીય દેશો માટે જ છે? તો સાચો જવાબ છે પાકિસ્તાનના વધતા આતંકવાદને કારણે. 2018 પછી બીમસ્ટેકની પહેલી રૂબરૂ સમિટ ક્યારે થઈ હતી? 2020, 2022, 2023 કે 2024? સાચો જવાબ છે 2024. બીમસ્ટેક સમિટ શા માટે વર્ચ્યુઅલ થઈ હતી? એ નેપાળમાં ભૂકંપ આવ્યો હતો, બી શ્રીલંકા આર્થિક મંદીમાં હતું, સી કોરોનાના કારણે અને ડી ચીને રોકાણ કર્યું ન હતું? સાચો જવાબ છે કોરોનાના કારણે. શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ કોણ છે? એ ગોટાબાયા રાજપક્ષે, બી મૈત્રીપાલા સિરિસેના, સી રણિલ વિક્રમસિંઘે કે ડી અનુરાકુમારા દિસાનાયકા? સાચો જવાબ છે અનુરાકુમારા દિસાનાયકા શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ છે. બીમસ્ટેકનો મુખ્ય હેતુ શું છે? એ દક્ષિણ એશિયામાં એકતા વધારવી, બી સમુદ્રી સુરક્ષા અને વેપાર સહકાર, સી આંતરરાષ્ટ્રીય રાજનીતિ માટે સંગઠન બનાવવું કે ડી ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધ મજબૂત કરવો? સાચો જવાબ છે સમુદ્રી સુરક્ષા અને વેપાર સહકાર. ભારતે બીમસ્ટેકમાં સામેલ થઈને શાની સામે રણનીતિ ઘડી છે? એ ઇન્ડોનેશિયાના ડોમિનેશન સામે, બી ચીનની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ એટલે કે BRI સામે, સી અમેરિકા સામે કે ડી ઓસ્ટ્રેલિયાના નિકાસ વેપાર સામે? સાચો જવાબ છે બી ચીનની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ BRI સામે. ભારતે બીમસ્ટેકના કયા દેશમાં મોટું રોકાણ કર્યું છે? એ પાકિસ્તાન, બી મ્યાનમાર, સી શ્રીલંકા યા ડી બાંગ્લાદેશ? સાચો જવાબ છે શ્રીલંકા. શ્રીલંકામાં મોદીએ કયા સ્થળની મુલાકાત લીધી? એ કોલંબો, બી જાફના, સી અનુરાધાપુરા કે ડી ગોલ? સાચો જવાબ છે અનુરાધાપુરા. બીમસ્ટેકમાં ભારતની ભૂમિકા સી રીતે મહત્વની છે? એ ભારત બીમસ્ટેકના સૌથી મોટા અર્થતંત્રવાળા દેશો પૈકી એક છે, બી ભારત બીમસ્ટેકની સ્થાપના કરનાર દેશો પૈકી એક છે, સી ભારત બીમસ્ટેકમાં સમુદ્રી સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વપૂર્ણ સહયોગ આપે છે કે ડી ઉપરના બધા? સાચો જવાબ છે ઉપરના બધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા દેશના રાષ્ટ્રપતિ સાથે 1 એપ્રિલ 2025 રોજ મુલાકાત કરી? એ શ્રીલંકા, બી ચીલી, સી થાઈલેન્ડ કે ડી ચીન? સાચો જવાબ છે બી ચીલી. ચીલી પાસે કયા ખનિજનો સૌથી મોટો ભંડાર છે? એ કોપર, બી સિલ્વર, સી લિથિયમ યા ડી ગોલ્ડ? સાચો જવાબ છે લિથિયમ. ભારત માટે ચીલી શા માટે મહત્વપૂર્ણ છે? એ ત્યાં સસ્તું કાચું તેલ મળે છે, લિથિયમ ભંડારને કારણે,
સી ચીલી ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે કે ડી ત્યાં ભારતના લોકો વસેલા છે? સાચો જવાબ છે બી લિથિયમ ભંડારને કારણે. તો મિત્રો આવા જ અન્ય પ્રકારના વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો, તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને હવે આપણે બીજા પાર્ટ 2 માં મળીશું. ધન્યવાદ.